શું બદલાવ આ ઇન્ડસ્ટ્રીની અંદર લોકોમાં અને જેટલા કંઈ પણ એક્ઝિસ્ટિંગ આર્ટિસ્ટ છે એમાં બંનેમાં આવવા જોઈએ, એઝ પર યોર ઓપિનિયન? ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. અને એન્જોય ધ શો. બંનેની જવાબદારી છે કે સારું અને થોડું વજનવાળું પીરસવું. અને શ્રોતાઓ જ જો એવી ડિમાન્ડ કરશે કે આ ગાવ તે ગાવ, તો સામેવાળા સિંગર્સ તો કાંઈ જ નથી કરી શકવાના. ડેફિનેટલી પેટનો ખાડો પૂરવા માટે એને તો લોકોને આનંદ કરીને બીજી વાર બોલાવશે નહીં. એટલે આનંદ બંનેની જવાબદારી છે. અને આવું ઓડિયન્સ પહેલા હતું જ, જે હવે 2-5% એવું છે કે ફલાણા આવા ગીતો ગાવ, તેવા ગીતો ગાવ, એવું બધું હવે આવ્યું છે. પહેલા ઓડિયન્સ આવું હતું જ. એટલે બંનેની પેરેલલ જવાબદારી છે, શ્રોતાઓની અને સિંગર્સની બંનેની. લોકોને કેચ કરવા, શ્રોતાઓને એ તરફ એટ્રેક્ટ કરવા એ બહુ ડિફિકલ્ટ છે. આવું બની ગયું છે. એટલે ગુજરાતી લોક સંગીત બહુ અદ્ભુત છે. મેં આની પહેલાંય ક્યાંક કીધેલું છે કે ખાલી એક ભજન સમજાઈ જાય ને તો તમારા જીવનના બધા જ પ્રશ્નો તમને એક ભજનમાંથી મળી જાય. આપણું વારસો, આપણું કલ્ચર આટલું સમૃદ્ધ છે. તમે જેમ કીધું ને, મને પર્સનલી, હું આ વસ્તુની શોખીન છું, શબ્દોની શોખીન છું. એટલે મને પર્સનલી ઘણા જવાબો મારા જીવનના ભજનોમાંથી મળ્યા છે. એટલે જો થોડું એની સાથે ભલે જે થવું એ થાય, પણ થોડું એને સાથે લઈને ચાલે ને તો મને મારા માટે, ઉર્વશી રાદડિયા માટે એ સંતોષકારક છે. બસ આ મારો પર્સનલ ઓપિનિયન છે કે તમે આનંદ કરો, જે ગવડાવો એ ગાવ, જે ગાવું હોય તે ગાવ. એમાં કશું જ બાંધછોડ નથી, કારણ કે લોકોને આનંદ કરાવો, જીવ માત્રને આનંદ કરાવો ને એનાથી મોટું કંઈ જ નથી. પણ હવે યાર થોડું એમાં નિયમો આવી જાય ને, અથવા તો નિયમોથી તમે કામ કરો તો એ વધારે બેટર થાય એવું મને લાગે છે. અને બધા માટે ફાયદાકારક છે, સમાજ માટે, દેશ માટે. અને અત્યારની યંગ જનરેશન, તમે એક વસ્તુ નોટિસ કરો, તમે 10 દિવસ ખાલી બોલિવૂડ જ સાંભળશો તો તમને બધું મગજમાં એ જ બધું એ જ આવ્યા રાખશે ને એક સમય એનાથી પણ અફકો થઈ જશે. અફકો થઈ જાય. અને તમે જેવું મ્યુઝિક સાંભળો ને એવું તમારું દિમાગ થાય. દિમાગ પર બહુ અસર કરે છે અમુક વસ્તુ. અને તમે 10 દિવસ સોલફુલ ભજન સાંભળજો, તમારું આખું જીવન તમને ચેન્જ લાગશે. અને ઇવન હું તો એવું કહું છું, આ જેનઝી જેને કહેવાય એ લોકોને, કે તમે ખાલી 10 દિવસ હનુમાન ચાલીસા તો કરી જુઓ એક શ્વાસે અથવા તો એક ધ્યાનથી, તમને ડેફિનેટલી ફરક લાગશે. ડેફિનેટલી ઉર્જા આવી જાય. અને અત્યારે એવા લોકો બી છે, અમને ઘણી વખત નવાઈ લાગે કે સાવ નાની ઉંમરના છોકરાઓ એ આપણને જૂના ભજનોની ફરમાઈશ કરતા હોય તો આપણે રાજી થઈએ કે આને ક્યાંથી ખબર હશે કે આવું કોઈ ભજન છે. એટલે બધું જ છે અત્યારે, મિક્સ બધું છે. છોટા પેકેટ બડા ધમાકા જેવું છે. બટ તમને પર્સનલી શું ગાવું વધારે પસંદ આવે? ભજન, સૂફી, કોઈ પણ સાહિત્યની રચના, શું વધારે મજા આવે? જેમાં આત્મા કનેક્ટ થાય એમાં એ ગાવાની મને મજા આવે. મેં તમને પહેલા કીધું કે મને શબ્દની હું પ્યાસી છું, તો મને યાર છાપ તિલક ગાવું હોય તો મને બહુ મજા આવે. સાથે મને વીજળીના ચમકારે ગાવું હોય તોય બહુ મજા આવે. સાથે મને એવું ગાવું હોય બ્રજમાં વહેલો હોય તો મને એ મજા આવે. એટલે જેની સાથે અધ્યાત્મ અને મારું દિલ અને સૂર જોડાય, કે જેમાં કંઈક ભાવ રહે, ટૂંકમાં એક વાક્યમાં કહું તો જેમાં કંઈક ભાવ રહેલો છે અથવા એનો કંઈક અર્થ થાય છે, એ વસ્તુ ગાવાની મને બહુ મજા આવે છે. એક્ઝેક્ટલી. તમે હમણાં વાત કરી કે સંગીત, સૂર આ એક પ્રકારની કહેવાય ને કે સાધના છે અને એ આધ્યાત્મ સાથે જોડાયેલું છે. હમણાં એક તહેવાર આવે છે નવરાત્રી, વી ઓલ નો. તો નવરાત્રીની અંદર દર વર્ષે આપણે કહેવાય કે પોડકાસ્ટ પહેલા પણ જે ડિસ્કશન થઈ કે નવરાત્રી એ દરેક લોકોની એક પ્લસ પોઈન્ટ છે તો એક નેગેટિવ પોઈન્ટ છે કે ભાઈ આવા પ્રકારના ગીતો, આવા પ્રકારના જે સિંગર છે, કપડાં, આ હંમેશા કોન્ટ્રાક્ટમાં રહે છે. મારે તમારો ઓપિનિયન સમજવો છે, કોન્ટ્રોવર્સી હું નથી ઈચ્છતો, બટ મારે એ સમજવું છે એઝ અ સિંગર તમે શું ઈચ્છતા હોય કે ભાઈ નવરાત્રી છે તો શું ગાવું, તમને ગાવું હોય એ જ ગાવા મળે છે કે લોકોની ફરમાઈશને લીધે આ ગાવું પડે છે એ? અને તમારે પ્રેઝન્ટ થવું, કારણ કે તમે કંઈક વાત પણ કરી છે કે ભાઈ સિંગરને ખાલી ગાઈ જ લેવું એ જરૂરી નથી, જ્યારે તમે પરફોર્મર છો તો પ્રેઝન્ટ પણ થવું. વોટ ડુ યુ થિંક?
એ પર્સનલ બાબત છે. ડ્રેસિંગ કરવું એ તો તમારી પર્સનલ બાબત, તમારે શું પહેરવું, શું ઉઠવું. એટલે જો કલાકાર સ્ટેજ પર આવતો હોય ત્યારે એની પોતાની જવાબદારી બનતી હોય છે, પણ એમાં કોઈ બાંધછોડ એ તો એ કઈ રીતે વિચારે છે એના પર છે. મેં તમને પહેલા જ એક ટૂંકમાં કીધું કે તમારે કેવું ઓડિયન્સ બનાવવું. તમે જોજો બ્રાન્ડમાં કોઈ લોકલ માણસ તમને જોવા મળશે કે કોઈ તોફાની માણસ જોવા નહીં, જઈ જ નહીં શકે યાર, એ અફોર્ડ જ નહીં કરી શકે, એનું સાહસ જ નહીં થાય કે ત્યાં પગ મૂકવો. એટલે સેમ વસ્તુ અહીંયા છે કે તમારે તમારું ઓડિયન્સ કેવી રીતે બનાવવું એ તમારા હાથમાં છે. અને એવું કોઈ પાબંદી નથી ભાઈ કે આ જ ગાવું કે ઓડિયન્સ પરાણે ગવડાવે છે ને ગાવું, એવું કાંઈ જ નથી. મારું ઓડિયન્સ મને એને ખબર છે કે આ ગાશે, એવું જ મને ફરમાઈશ આપે, અને કદાચ બીજી ફરમાઈશ આપે તો હું નથી ગાવાની, કારણ કે આઈ એમ નોટ કમ્ફર્ટેબલ. હું એ ગીતોમાં કમ્ફર્ટેબલ નથી. હું ચોખ્ખું કહી દઉં છું જાહેરમાં માઇક પર કે યાર આઈ એમ સોરી, તમે બીજું કહો તો હું ગાઉં, આ ગીત મને આવડતું નથી. એમાં શું ખોટું છે? બધું બધાને આવડે એવું જરૂરી નથી. એ નવરાત્રી છે તો મને એવું નથી લાગ્યું કે ક્યાંય મારા ધ્યાનમાં જ્યાં સુધી છે કે કોઈ એવું વલ્ગર પ્રસ્તુતિ થતી હોય કે હિન્દી, લોકો બધા જ સમજે છે. અને મેં તમને પહેલા કીધું એમ, અત્યારે ગાંડો ક્રેઝ છે. તમે ઝેન્ઝી લોકોને કીધું કે અત્યારના યંગસ્ટર્સ કે મારા તમારા એજના લોકો જોયા તો બધાને કૃષ્ણના ગીતો, ભજનો બધું બહુ ગમે છે. તો ઉપરથી ડાયરાના ગીતો લોકો નવરાત્રીમાં અલગ સાઉન્ડ સાથે પ્રેઝન્ટ કરે છે. એક્ઝેક્ટલી. યસ, તો ધેટ્સ અ વેરી ગુડ થિંગ કે લોકો એની સાથે રમે છે, નાચે છે, શિવજીની ધૂન ચાલતી હોય, નગર મેં જોગી ચાલતું હોય અને લોકો ગરબા રમતા, બહુ અદ્ભુત વાતાવરણ હોય છે.